સુરેન્દ્રનગરમાં યુવક પર ફાયરિંગ કરનારની ધરપકડ કરી લેવામાં આવી છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં એક યુવક પર ફાયરિંગ કરનારની ધરપકડ કરાઈ છે। પોલીસે ગેરકાયદેસર હથિયાર આરોપી પાસેથી જપ્ત કર્યું છે। તો ફાયરિંગ દરમિયાન વપરાયેલા કાર પણ કબજે કરવામાં આવી છે। ડીવાયએસપી દ્વારા સ્પેશિયલ તપાસ હાથ ધરવામાં આવી છે। તો સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે। હત્યાના આરોપીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે। તો રૂપિયા લેતી દેતી મુદ્દે હત્યા કરાઈ હોવાનો તપાસમાં સામે આવ્યું છે। તો આરોપી વનરાજ ખાચરનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। તો આરોપીને બજારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લવાયો। આરોપીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે। ડીવાયએસપી રિકન્સ્ટ્રક્શન માટે બજારમાં પહોંચ્યા, ત્યારે કાયદો અને વ્યવસ્થા સુધરે તે દિશામાં પોલીસના પ્રયાસ। વિસ્તારમાં 2-3 દિવસ પહેલા એક બનાવ બનેલો, જેમાં એક દુકાનદાર જીતુભા ગોહિલ કરીને હતા, જેની ઉપર વનરાજ કાળુભાઈ ખાચર નામના શખ્સે એની દુકાને આવીને એની ઉપર ફાયરિંગ કરીને એને ઈજા કરીને મૃત્યુ નિપજાવેલ હતું। બનાવ બાદ આરોપી પોતાની ક્રેટા ગાડી લઈને નાસ્તો દરમિયાન આજરોજ આરોપી અંગે હકીકત મળતા આરોપીને પકડી પાડેલ છે। આ વનરાજ કાળુભાઈ ખાચરે પોલીસ રૂબરૂ એવી કબૂલાત આપેલ છે કે પોતે જ આ ખૂન કરેલ છે અને પોતાને આ જીતુભા સાથે ફટાકડાના પૈસા ગત વર્ષના લેવાના બાકી હતા, જે બાબતે બંને વચ્ચે બોલાચાલી થયેલ હતી અને ગરમાગરમી થતા ગાળાગાળી થયેલ, જે દરમિયાન આ વનરાજે પોતાની પાસે રહેલ ગેરકાયદેસર પિસ્તોલમાંથી ફાયરિંગ કરી અને જીતુભાનું મૃત્યુ નિપજાવેલ હતું। વનરાજની ધરપકડ કરેલ છે અને વિશેષ તપાસ આ બાબતે હાલે ચાલી રહી છે।